આખા વરસ માટે ખાટું મીઠું ઇન્સ્ટન્ટ આંબળાનું અથાણું બહુ ટેસ્ટી એવું લાગે છે. એના માટે આપણે 1 કિલો આંબળા લઈ અને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરી સ્લાઇસ અલગ કરી ઠળિયા અલગ કરી આંબળા આ રીતે રેડી કરી લઈશું. અને હવે એક પેનમાં આપણે મેથી અને વરિયાળીને એકદમ સારી રીતે શેકી લઈશું. શેકાઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી ઠંડુ થવા દઈશું. બીજા એક પેનમાં 2 કપ આપણે તેલ ગરમ કરીશું. એકદમ ધુમાડો નીકળે એટલે ગેસની આંચ બંધ કરી હલકું ગરમ રહે ત્યાં સુધી આપણે એને સાઈડમાં રાખીશું. વરિયાળી મેથીને દળી એમાં ધાણાના રાઈના કુરિયા ઉમેરી અને પાછું દરદરું વાટીશું. હવે તેલમાં આદુના સ્લાઇસ, લીલા મરચાં, હળદર, હિંગ અને સાથે મસાલો જે પીસ્યો એ, મીઠું, ક્લોંજી ખાતા હોય તો ઉમેરવાનું, નહીં તો સ્કીપ કરવાનું. એકદમ ઠંડુ થાય એટલે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. હવે ગોળ ઉમેરી દઈશું. ખાટું મીઠું બનાવી રહ્યા છીએ એટલે ગોળ પીગળી જાય એટલે આંબલાના સ્લાઇસ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને અથાણું તમારું તૈયાર છે. કાચની બોટલમાં ભરી તમે રેફ્રિજરેટરમાં એને આખું વરસ સુધી સ્ટોર કરી શકો. રેસીપી જરૂરથી ટ્રાય